ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમોદ શહેરમાં કચરા ડમ્પિંગ મુદ્દે ગુજરાત પ્રદૂષણ બોર્ડની તપાસ અંગે આવેલ મીડિયા સમક્ષ અધિકારીઓ મૌન। આમોદ શહેરનો કચરો કાંકરિયા પુરસા ગામ જવાના રોડની બાજુમાં નાખતા એક જાગૃત નાગરિકની ગાંધીનગર કરેલ ફરિયાદની તપાસ માટે ભરૂચ ઓફિસ ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ આમોદ ખાતે ડમ્પિંગ સ્થળે આવી પહોંચ્યા હતા, પરંતુ જે તપાસ અંગે લાવેલ તે મીડિયા સમક્ષ બોલવા મૌન બતાવેલ હતા। પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદના એક જાગૃત નાગરિક દ્વારા ગુજરાત પ્રદૂષણ બોર્ડને લિખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ દ્વારા આમોદ મુકામે આવી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। જે સંદર્ભે કચરાના યોગ્ય નિકાલ સંદર્ભે આમોદ નગરપાલિકાના એએસઆઈ હિતેશ અંસારીને નોટિસ આપી હતી અને કચરાનો યોગ્ય નિકાલ થાય તે નોટિસ ફટકારી ટકોર કરી હતી। જ્યારે સવાલ એ ઊભો થાય છે કે નગરપાલિકાની હદ ઠેર ઠેર કચરાના ઢગલા પણ નજરે પડે છે। કેટલીક જગ્યાએ રાત્રિના સમયે કેટલાક હોટલ ચલાવનાર ઇસમો કચરો ફેંકી જતા હોય છે, જેની નગરપાલિકા એસઆઈને ફરિયાદ મૌખિક કરેલ હોવા છતાં ધ્યાન આપતા નથી અને આ ખાડાકાન કરે છે અને તેઓ સામે કોઈ પગલાં લેતા નથી। તેનો મતલબ શું સમજવો એમ લોક ચર્ચા થઈ રહેલ છે। નગરપાલિકા અંગે કોઈ કાર્યવાહી કેમ કરતા નથી તે અંગેની લોકોમાં તरहेની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે। જ્યારે નગરપાલિકા ક્યાં સુધી કચરાના યોગ્ય નિકાલ અંગે ઉદાસીન રહેશે તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠવા પામ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસ સુધી નગરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે। જ્યારે થોડા દિવસો અગાઉ આમોદ નગરપાલિકામાં કેટલીક મહિલાઓએ ડોર ટુ ડોર કચરો ઉગારવા ટેમ્પો ના આવતા અને તેઓના વિસ્તારની સફાઈ ના કરતા મુખ્ય અધિકારીને લેખિત ફરિયાદ આપી હલ્લાબોલ કર્યો હતો। જ્યારે સમગ્ર બાબતે આમોદના જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા આમોદ આવી યોગ્ય તપાસ કરી તંત્રના કાન અમારતા અધિકારીઓમાં પણ રીતસરનો ફફડાટ વ્યાપી ગયો હતો। રિપોર્ટર રફીક પઠાણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।